મારું નામ મૃદંગ ભાસ્કર છે। હું ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરું છું। આજે આપણે મનુષ્યના ઉત્સર્જન તંત્રની થોડી ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે ઉત્સર્જન કોને કહેવાય તેને સમજીશું। માનવ શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યોને અલગ કરવાની જૈવિક ક્રિયાને ઉત્સર્જન કહે છે। માનવ શરીરમાં વિવિધ ચયાપચય ક્રિયાઓમાં નાઇટ્રોજનયુક્ત હાનિકારક પદાર્થો ઉત્પન્ન થાય છે, જેનો જલ્દીથી નિકાલ લાવવો જરૂર છે। મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે। સૌપ્રથમ આપણે જોઈશું મૂત્રપિંડ। તો મૂત્રપિંડ એ ઉદરમાં કરોડસ્તંભની પાછળની બાજુ આવેલું છે। મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે। હવે આપણે જોઈશું મૂત્રવાહિની। મૂત્રવાહિની મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડતી એક લાંબી નલિકા છે। તેમાં મૂત્રપિંડમાંથી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં સંગ્રહ થાય છે। મૂત્રાશય એ મૂત્રને સંગ્રહ કરતી એક સ્નાયુમય કોથળી છે। મૂત્રમાર્ગ શરીરમાંથી બહાર નીકળતા બે છિદ્રો દ્વારા લંબાયેલો માર્ગ છે। તેના દ્વારા મૂત્રનો સંપૂર્ણ નિકાલ થાય છે। હવે આપણે સમજ્યા કે મૂત્રપિંડમાંથી ગાળણ દ્વારા મૂત્રવાહિનીથી થઈને મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ થાય છે, પછી તે મૂત્રમાર્ગથી તેનો સંપૂર્ણ નિકાલ થાય છે। હવે તે આપણે જોઈએ। થેન્ક યુ।